દાહોદની ડોકી સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવુક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે। સજા ભોગવી રહેલા ભાઈઓને રાખડી બાંધવા તેમની બહેનો જેલ ખાતે પહોંચી હતી। ભાઈઓ જલ્દી જેલમાંથી બહાર આવે અને ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે તેવી બહેનોએ પ્રાર્થના કરી। બહેનોએ ભારે હૈયે પોતાના ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી। જેલ વિભાગ દ્વારા ભાઈઓ અને બહેનો માટે મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે ભાઈઓએ પણ પોતાની બહેનોનું મોઢું મીઠું કરાવી ભેટ સ્વરૂપે વૃક્ષનો છોડ આપ્યો। રાખડી બાંધતી વખતે બહેનો અને ભાઈઓની આંખમાં આંસુ આવી જતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા। ભાવુક માહોલ વચ્ચે ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। આજ રોજ સર્વ ધર્મની બહેનો જેલ પર આવી, બહેનો અને તેઓની માતા જેલ પર આવી અને તેઓના ભાઈઓને અને દીકરાને રાખડી બાંધેલ અને આ પ્રસંગે જે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાણા તે અમને પણ એમ થાય કે ભગવાન ભવિષ્યમાં આ કોઈ ગુનો ન કરે એવી સદબુદ્ધિ આપજે અને વહેલા જન્મ કરાવજે।